ચાલુ પ્રોગ્રામની અંદર કાજલ મેહરિયાના પતિ ઉપર હુમલો થયો હતો, પરંતુ શું અંતે કાજલ મેહરિયાએ મૌન તોડ્યું? શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે? પ્રોપર તમને બધા લોકોને વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યો છું, જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા હશો કે કાજલ મેહરિયાના પતિ ઉપર જે આ મિત્રો વાત કીધો અલ્પેશભાઈ ઠાકોર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે રીતે ફોર્ચ્યુનર અને સ્કોર્પિયોની જે મોરે મોરો આપ્યો હતો. હવે આ મુદ્દાને લઈને હાલ મિત્રો વાત કીધો કાજલબેન મેહરિયાએ શું સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે. હવે તમે બધા લોકો જાણવા માંગો છો તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર જાણકારી બતાવવાનો છું. હવે મેન મુદ્દાની વાત એ છે કે કાજલબેન મેહરિયાએ જે લગ્ન કર્યા છે ઠાકોરના દીકરા સાથે, હવે આ લગ્ન કર્યા બાદ તે વારંવાર વિવાદમાં આવ્યા છે. હવે એવું એકવાર નહીં પરંતુ ઘણીવાર મિત્રો આપણને જોવા મળ્યું છે. હવે મેન મુદ્દાની વાત એ છે કે જે આપણે કાજલબેન મેહરિયાના પતિ ઉપર જે હુમલો કરવામાં આવ્યો તો સ્ટેજ ઉપર તમે બધા લોકોએ વિડીયો જોયો છે, અને ત્યારબાદ કાજલબેન મેહરિયા ત્યાંથી જાય છે અને ત્યારબાદ તે બોલે પણ છે કે વિડીયો બંધ કરો. હવે આ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક કાજલબેન મેહરિયા હજુ સુધી એક પણ પ્રકારનું મૌન તોડ્યું નથી. કાજલબેન મેહરિયાએ કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી. કાજલબેન મેહરિયાએ કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ કરી હશે કે નહીં એ ખબર નહીં, પરંતુ શું પોલીસ પણ મૌન તોડવું જોઈએ? પોલીસે પણ કહેવું જોઈએ કે ભાઈ શું થયું હતું? શું કાજલબેન મેહરિયાએ પોલીસ કેસ કર્યો છે કે જેને હુમલો કર્યો છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે શું કંઈ પણ કર્યું છે? આ મુદ્દાને લઈને કેમ આટલી બધી શાંતિ જોવા મળી રહી છે? જે આ મિત્રો વાત કીધો કાજલબેન મેહરિયાનું ગુજરાતની અંદર સારું એવું નામ છે. આ મુદ્દાને લઈને હાલ ગુજરાતની અંદર તમામ જગ્યાએ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિડીયો વાયરલની અંદર ઘણા બધા લોકો કમેન્ટો કરી રહ્યા છે. જે રીતે મિત્રો આ મેટર ન વધારવું જોઈએ, કારણ કે આમની અંદર સમાજ સામસામ આવે છે. આપણા બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી સૌ પ્રથમ તો ભાઈ આ સમાજ લેવાને નથી લઈ જવાનું, કોઈ પણ સમાજની અંદર નહીં ઘૂસવાના. બાકી કાજલબેન મેહરિયા સારા એવા સિંગર છે, સાથે અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે. ભાઈ તેને જાણી જોઈને લગ્ન કર્યા છે, પ્રેમ કર્યો છે તે માટે લગ્ન કર્યા છે. હવે આમની અંદર આપણે કંઈ પણ કહી શકાય નહીં, કોઈ પણ સમાજ વિશે પણ કંઈ પણ ન કહી શકાય અને કોઈને પર્સનલી પણ કંઈ પણ ન કહી શકાય. પરંતુ આ જે પણ મામલો હતો આ મામલો મને લાગે છે કે રફાદફા થયો હશે, પરંતુ ચાલુ પ્રોગ્રામની અંદર જે હુમલો થાય છે ને આ બધું થાય છે. આ મુદ્દાને લઈને તમારા બધા લોકોનું શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ કમેન્ટ કરો, વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી.